ગતરોજ કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ થવાથી સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી બિનહરીફ થાય એવા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી બિનહરીફ થાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની આખરી તારીખ જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. હાલમાં સુરત લોકસભામાં કુલ 9 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. હાલમાં ભાજપ સામે કોઈ કદાવર નેતા રહ્યો નથી. 6 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચવા માની ગયા હોવાના સૂત્રો દ્વારા જાણવામાં મળી રહ્યું છે. તેમાંથી 2 ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી બિનહરીફ ચૂંટણી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે 3 વાગે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.